સરકારી નોકરિયાત પણ સુખી નથી, જો ખાવાના પણ ઠેકાણા નથી. હેલો, જય માતાજી મિત્રો. આજ તો નિંદરમાં ભૂખ લાગી ગઈ એટલે વહેલી ઉઠીને રાતની રોટલી પડી હતી ઈ વઘારી અને બીજી બાજુ ચા મૂક્યો અને જોવો તો આટલું બધું ખાઈ ગઈ. અને પછી જ બીજા ગામમાં રજીસ્ટરની ડિલિવરી માટે આવી. તડકો લાગતો એટલે વડલા નીચે એક ભાઈ વાડીએથી રજીસ્ટર લેવા આવે એની રાહ જોતી હતી. આજે ડિલિવરીમાં થોડું મોડું થઈ ગયું એટલે ડાયરેક્ટ સ્કૂલે જવું જોશે, પણ મને તો જોરદાર ભૂખ લાગી હતી એટલે ચાલુ ગાડી જ ભૂંગળા ખાતા ખાતા નીકળી ગઈ સ્કૂલ બાજુ. આવું છે, જો સરકારી નોકરિયાત પણ સુખી નથી, જો ખાવાના પણ ઠેકાણા નથી. હવે તમે કહેશો ગાડી ક્યાં ચાલુ છે? અરે મારા વાલા, એક હાથમાં ભૂંગળું, બીજા હાથમાં મોબાઈલ, લીવર કેમ દેવું? એટલે ગાડી ઊભી રાખી, બાકી ચાલુ ગાડી જ ખાતી ખાતી ગઈ હતી. પછી સ્કૂલે પહોંચી તો ગરમી થતી એટલે બીજાના પૈસા હવા ખાધી થોડીક વાર. પછી સ્કૂલનું કામ કરીને સાંજે નાસ્તો લેવા માટે મોલમાં આવી અને ત્યાં મને આ પેપ્સી દેખાણી અને આવું બધું તો મારે ખાવું જ પડે. ઘરે આવીને મોલમાંથી લીધેલ નાસ્તો કર્યો, જો તો કેવા બુકડા ભરીને ખાઉં છું. ખાવામાં કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું, ખાવા માટે તો હું જીવું છું. અને પછી સવારે પોતા નહોતા થયા એટલે અત્યારે કરવા પડ્યા. પછી જમીને બહાર આટો તો મારવાનો જ, બટ બહાર તો ઠંડી હતી, પણ હવે તો મારી પાસે છાપરાવાળું જહાજ છે એટલે એમાં બેસીને નીકળી ગયા આટો મારવા. સારું, હાલો આજનો દિવસ અહીં પૂરો થાય છે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.